ભરૂચ શહેરમાં વોર્ડ નંબર 5 માં આવેલ કસક વિસ્તારમાં ₹37 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કસક સર્કલ નજીક જલારામ મંદિર સામેથી સ્ટેશન ગરનાળા તરફ જતા મોટા વાહનોને રોકવા માટે લોખંડની એંગલ લગાવવી, કસક વિસ્તારથી ગોલ્ડન બ્રિજ સુધી તેમજ અન્ય 2 રોડ ઉપર પેવર બ્લોકના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શીતલ સર્કલથી અહીંના વિસ્તારને આવરી લેતી મુખ્ય ડ્રેનેજ લાઇનની કામગીરી અંગે ડીએમએફ ફોરમ હેઠળ ₹40 લાખ મંજૂર કરવામાં આવ્યા છે, જેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા કરાયું। આ પ્રસંગે ભરૂચ શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ, સ્થાનિક નગરસેવકો, પાલિકા અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે વોર્ડ નંબર 5 માં ₹37 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકારના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે અહીંયા કસક જલારામ મંદિર પાસે બેરિકેડ લગાવવાનું કામ છે। આપણને ખબર છે કે ઘણીવાર કસક નાળામાં મોટા હેવી વ્હીકલો કોઈપણ અવરોધ ન હોવાના કારણે જતા રહેતા હોય છે, એના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થાય છે। એને રોકવા માટે આપણે અહીંયા મંદિરથી જ આગળ બેરિકેડ કરીશું, જેના કારણે હેવી વ્હીકલ જઈ શકશે નહીં। બીજું, કસકથી લઈને ગોલ્ડન બ્રિજ સુધીનો પેવર બ્લોકના રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।